તો ભચાઉના વાંડિયા ગામે ખેડૂત આંદોલન વધુ મજબૂત બન્યું છે। આજે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘના પ્રમુખ અને વિવિધ જિલ્લા પ્રમુખોએ હાજરી આપી હતી। મહાસભાનું આયોજન અદાણી વીજ લાઇન મુદ્દે વિવાદ વકર્યો છે। ખેડૂતોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો। અદાણી કંપની દ્વારા પૂરતું વળતર ન અપાતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા। ભચાઉ અને સામખિયારી નેશનલ હાઈવે બંધ કરાયો છે। રામદેવ પીર વોન પાસે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા। માર્ગ પર બેસી અને ખેડૂતોએ રામધૂન બોલાવી। આંદોલનના પગલે નેશનલ હાઈવે પર વાહનોનો પરિવહન ખોરવાયો। ખેડૂતોએ તાત્કાલિક પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માંગ કરી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દાઉદ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દાઉદ, જે રીતની સ્થિતિ ભચાઉના વાંડિયા ગામે જોવા મળી રહી છે, ખેડૂત આંદોલન વધુ મજબૂત બન્યું, શું વિગતો? ભચાઉના વાંડિયા ગામે ખેડૂતો દ્વારા જે આંદોલન છે તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે। ત્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘના પ્રમુખ અને વિવિધ જિલ્લાઓના પ્રમુખે આ મહાસભાનું આયોજન કરાયું હતું। જ્યારે અદાણી દ્વારા પોતાની મનમાની કરી પોલીસને આગળ ગાડી અને વીજ લાઇનનો જે મુદ્દો છે તે મામલે વિવાદ વકર્યો છે। ખેડૂતોને આજે નેશનલ હાઈવે ચક્કાજામ કરવો પડ્યો છે। અદાણી દ્વારા કંપની પૂરતો વળતર ન આપતા ખેડૂતો આજે રસ્તા પર ઉતર્યા છે। જેમાં ભચાઉ સામખિયારી નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યું છે। રામદેવ પીર હોંદ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। હાલ માર્ગ પર બેસી તેઓ રામધૂન બોલાવી રહ્યા છે। આંદોલનના પગલે નેશનલ હાઈવેના જે પરિવહન હાલ તો ખોરાઈ ચૂકી છે। જી આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા બદલ।